રેલવેની પરીક્ષાના કૌભાંડમાં સીબીઆઈની કાર્યવાહીમાં ખુલાસો થયો। આઈઆરપીએસ કેડરના 2 સહિત 5 રેલવે અધિકારી સસ્પેન્ડ થયા છે। સીબીઆઈએ દરોડા પાડી 6 વ્યક્તિની ધરપકડ કરી હતી। 48 કલાક સીબીઆઈ કસ્ટડીમાં રહેતા રેલવે વિભાગે નિર્ણય લીધો। રેલવેના પ્રમોશન કાંડમાં પણ તેમની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથારજી। અલ્પેશ, વાત કરવા માટે દિલ્હી કૌભાંડના આક્ષેપ થયા ત્યારબાદ સીબીઆઈ અને તેમણે વડોદરા ખાતે રેલવેની જે ઓફિસ છે તેમાં જે અધિકારીઓ છે તેમના નિવાસસ્થાને રેડ કરી હતી અને ત્યારબાદ જે રોકડ રકમ સહિતના જે સોના ચાંદીના દાગીના છે એ પણ જપ્ત કરવામાં આવે છે। મહત્વની વાત છે કે સીબીઆઈએ આજે લીડ પાડી અને તેની અંદર 5 વ્યક્તિ સહિત કુલ 6 વ્યક્તિઓ છે કે જેઓની ધરપકડ કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે આ 48 કલાક સુધી આજે અધિકારીઓ છે તેઓને સીબીઆઈની કસ્ટડીમાં રાખવામાં આવે છે અને રેલવે વિભાગ છે તેના દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે આ જે આઈઆરપીએસ સહિતના આઈઆરપીએસ કેડરના 2 અધિકારી સાથે સાથેના જે 3 અધિકારી છે તેઓને હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે। જોકે મહત્વની વાત એ છે કે આ જે રેલવેનું પ્રમોશન કાંડમાં પણ આ 5 અધિકારીઓ છે તેમની સંડોવણી હોવાની વાત છે તે પણ સામે આવી છે। જોકે સમગ્ર મામલે હાલ સુધી પણ સીબીઆઈ તેમજ જે એસીબીની ટીમ છે તેઓ આ જે 6 આરોપીઓ છે કે જેઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।